નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। એલપીજી ગેસ સિલિન્ડરોના રિફિલિંગના ગોડાઉનો ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાવના દરોડા। ખૂબ જ મોટા પ્રમાણમાં એલપીજી ગેસ સિલિન્ડરોના રિફિલિંગ અંગેનું કૌભાંડ પકડવામાં આવ્યું। રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાવને ચોટીલા શહેરમાં ચામુંડા રોડ ઉપર આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડતા ત્યાં રહેણાંકના મકાનમાં તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડર પોતાના જીવના જોખમે તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના જીવના જોખમે મૂકી તદ્દન ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। જે બંને ગોડાઉનમાં કુલ 5 ઇલેક્ટ્રિક મોટરોનો ઉપયોગ કરી આ ગેસ રિફિલિંગની ખૂબ જ જોખમી કામગીરી કરવામાં આવતી હતી। કુલ 1545 બોટલોના તૂટેલા સીલ કવર જપ્ત કરવામાં આવ્યા। મળેલ ગેરરીતિઓમાં ગેસ સિલિન્ડરના સીલ તોડી રિફિલિંગ કરી અન્ય ખાલી બોટલ ભરી તેનું વેચાણ કરવામાં આવતું। રહેણાંકના મકાનમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા। પીઈએસઓ લાયસન્સ વગર આ કામગીરી થઈ જ ન શકે તેમ છતાંય લાયસન્સ વગર કામગીરી કરવામાં આવી હતી। બંને એજન્સીમાંથી મળીને કુલ 1545 બોટલના સીલ કવર મળી આવ્યા છે। અલગ અલગ કંપનીની બોટલો મળી આવી છે। ગોડાઉનમાં ઇલેક્ટ્રિક પંખા બલ્બ ચાલુ હાલતમાં હતા। ખુલ્લેઆમ ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું સ્ટોરેજ, વેચાણ તથા રિફિલિંગ કરવામાં આવતું હતું। આ ગોડાઉન ચલાવવા માટે કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવેલ નથી। આ બંને ગોડાઉનમાં અલગ અલગ નાના મોટા 6 રૂમોમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવેલ હતા। સ્ટોક રજિસ્ટર કે અન્ય કોઈપણ રેકર્ડ નિભાવવામાં આવતા ન હતા। ઓએમસી, એલઓસી, બીપીસીએલ, એચપીસીએલ સાથેનું ડીલરશીપ એગ્રીમેન્ટ નથી। ગોડાઉનમાં આગ બુઝાવવાની વ્યવસ્થા, ફાયર એક્ઝિક્યુટર સ્ટેન્ડ, બકેટ, સેફટી પોસ્ટર નથી। ડિલિવરી બોયને સેફટી ટ્રેનિંગ અને યુનિફોર્મ આઈડી કાર્ડ આપેલું નથી। રોજિંદો સ્ટોક રેકોર્ડ ઓએમસીના પોર્ટલ અને રજિસ્ટર રાખવામાં આવેલ નથી। ભરેલા ખાલી સિલિન્ડર, રેગ્યુલેટર, પાઇપના હિસાબો રાખવામાં આવ્યા નથી। ડિલિવરી માટે વપરાતા વાહન પાસે આરટીઓ અને પીઈએસઓ નિયમો મુજબની મંજૂરી લેવામાં આવેલ નથી। ગુજરાત ગેસ એજન્સી પ્રોપ્રાઇટરનું નામ સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ, રહેઠાણ ચોટીલા, વારાહી ગેસ એજન્સી। પ્રોપ્રાઇટરનું નામ ભરતભાઈ મનુભાઈ રાજવી, રહેઠાણ ચોટીલા। પિકઅપ વાહન 1 ગેસ સિલિન્ડર, ભરેલી બોટલો 168 નંગ, ગેસ સિલિન્ડર, ખાલી બોટલ 93 નંગ। એલપીજી ગેસ સિલિન્ડરના રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર 5 નંગ, લાઇટર 72 નંગ, નોઝલ પાઇપ 125 નંગ, વજન કાંટો 2 નંગ, રેગ્યુલેટર 139 નંગ, ગેસ સ્ટવ 45 નંગ, ઓક્સિજનના બોટલ 17 નંગ। ઉપરોક્ત તમામ મુદ્દામાલ મળીને કુલ 15,33,650 નો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનમાં રાખી ગોડાઉનને સીલ મારવામાં આવ્યા। ઉપરોક્ત બંને ગોડાઉનમાં પ્રોપ્રાઇટરો દ્વારા એસપીજી પુરવઠા વિતરણ અને નિયમન હુકમ 2000, ધ ગેસ સિલિન્ડર રૂલ્સ 2016, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, એક્સપ્લોઝિવ એક્ટ 1984 તથા એક્સપ્લોઝિવ રૂલ્સ 2008, આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ તેમજ અન્ય અલગ અલગ કડીકાઓના ખુલ્લેઆમ ભંગ કરેલ હોવાથી તેઓની વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી। અહેવાલ મુનાફ કલાડિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચોટીલા। આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રહેણાંક મકાનોની અંદર કુલ 5 ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા। આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપ્રાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપ્રાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રિફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી 1545 ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે। ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પેસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે। તે સિવાય છે એ ગેસ એજન્સી
ચલાવી શકાય નહીં. સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની અને ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002 ની વિવિધ જોગવાઈઓનું પાલન કરીને જ ગેસ એજન્સી ચલાવવાની હોય છે. પરંતુ આ કામના આરોપીઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા. જુદા જુદા 6 ગોડાઉનની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી, જેમાં ગોડાઉનની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા, જેથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી. જેથી આ જે બંને એજન્સીઓ પાસેથી ગેસ સિલિન્ડરની ભરેલી બોટલ 168 નંગ, ગેસ સિલિન્ડરની ખાલી બોટલો 93 નંગ, એક પિકઅપ વાન તેમજ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર 5 નંગ, લાઇટર 72 નંગ, નોઝલ પાઇપ 125 નંગ, વજન કાંટા 2 નંગ, રેગ્યુલેટર 139 નંગ, ગેસ સ્ટેવ 45 નંગ અને ઓક્સિજન બોટલ 17 નંગ. આમ તમામ પ્રકારના મુદ્દો માલ છે એ 15,33,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને 6 ગોડાઉન છે, 6 ગોડાઉન સીલ મારવામાં આવેલ છે. સાથે સાથે આ કામના જે આરોપીઓ છે તેમણે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલ છે, તેમજ એલપીજી પુરવઠા વિતરણ અને નિયમન હુકમ 2002, પછી ધ ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એક્સપ્લોઝિવ એક્ટ 1984 અને એક્સપ્લોઝિવ રૂલ્સ 2008 આવા જુદા જુદા કાયદાઓનો સરેઆમ ઉલ્લંઘન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.